गुड मॉर्निंग डियर स्टूडेंट्स। आजना लेक्चर में चैप्टर 9 बराबर एनो आगळनो प्रश्न जोईए। घन पदार्थनी स्थितिस्थापक वर्तणूक स्प्रिंग मॉडल वडे समजाओ। कया मॉडल वडे? स्प्रिंग मॉडल वडे। स्प्रिंग बॉल मॉडल पण कहेवामां आवे छे। तो सौप्रथम तो आपणे अहींया एक घन पदार्थ दोरेलो छे बराबर, एनु इंटरनल स्ट्रक्चर छे। घन पदार्थनी अंदर तमे जाणो छो के अणुओ अने परमाणु ए तेना जेवा ज बीजा असंख्य अणुओ के परमाणुओथी घेरायेला बराबर, अने एमनी वच्चेनुं जे एवरेज डिस्टन्स छे बराबर, एटले सरेराश एनी वच्चेनुं अंतर छे खूब ज ओछुं होय, एकदम नजीक नजीक होय। प्रवाहीमां थोड़ा दूर होय, वायुमां एना करता पण वधारे दूर होय बराबर। आ कन्सेप्ट आपणे जाणीए छीए। हवे आवा घन पदार्थ उपर बहारथी आपणे कोईक विरूपक बळ लगाड़ीए छीए तो शुं थाय? जो आ विरूपक बळ लगाड़ी अने पछी ए विरूपक बळने दूर करवामां आवे तो सामेथी एनु रिएक्टिव फोर्स आवे। जेने रिस्टोरिंग बळ कहेवामां आवे छे। रिस्टोरिंग फोर्स लखीए, इंग्लिश वर्ड लख्यो छे એટલા માટે। रिस्टोरिंग फोर्स એટલે શું? કે જો તમે વિરૂપક બળ લગાડો અને પછી એને દૂર કરી લો બરાબર, તો એ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો ફરીથી એ ટ્રાય કરે, જેને આપણે રિસ્ટોરિંગ ફોર્સ કહેતા હોઈએ છીએ બરાબર। તો આવી અવસ્થાના કારણે ઘન પદાર્થ છે એને સ્પ્રિંગ બોલ મોડેલ વડે દર્શાવવામાં આવે છે। તો સ્પ્રિંગ બોલ મોડેલમાં આપણે શું દર્શાવે છે? અહીંયા જુદા જુદા અણુઓ કે પરમાણુઓ છે એનું એક મોડેલ દર્શાવેલું છે બરાબર। હવે જો આની બંને વચ્ચે એક સ્પ્રિંગ જેવું સ્ટ્રક્ચર દર્શાવ્યું છે। તો સ્પ્રિંગનું મૂળ કામ શું? કે જેવું તમે બળ આપ્યું, છોડી દીધું, પોતાની મૂળ અવસ્થા ધારણ કરે। મૂળ એનો જે આકાર હોય બરાબર, અને મૂળ એનો જે પરિમાણ છે બંને એમાંથી ધારણ કરે। એટલા માટે ઘન પદાર્થની અંદર પણ સ્પ્રિંગ જેવું હોય છે। આમ તો કોઈને કહીએ તો માનવામાં ના આવે બરાબર। એક એક્ઝામ્પલ હું તમને આપું, આપણે બી ફર્સ્ટ લેક્ચરમાં પણ આ સમજાવેલું કે આ એક ઘન છે, સમઘન છે, એને બહારથી મેં આ એક્સટર્નલ ફોર્સ આપ્યું, બહારથી આ વિરૂપક બળ આપ્યું, તો આની અંદર સ્પ્રિંગ જેવું મોડેલ છે એવું કહેવામાં આવે તો પહેલી જ નજરે આપને એવું થાય કે આમાં તો સ્પ્રિંગ સર હોય જ નહીં। એકદમ ખોટી વાત। ખરેખર આની અંદર સ્પ્રિંગ જેવું હોય છે, પણ આપણે क्या लेवल पर जवू पड़े? परमाणविक અને आणवीय लेवल पर जवू पड़े, એટલે ખૂબ સૂક્ષ્મ નજરે એને જોવું પડે। સૂક્ષ્મ નજરે જો કે આપણે જોઈ બી ના શકીએ નરી આંખે તો બરાબર, એટલે કે પરમાણુ અને આણ્વિક લેવલે એને જવું પડે ત્યારે તમને આ પ્રકારનું મોડેલ જોવા મળે। ક્લિયર? તો આ જે મોડેલ છે સ્પ્રિંગ બોલ મોડેલ જેને આપણે કહીએ છીએ, એમાં પણ સેમ કે બહારથી આપણે શું આપીએ છીએ? વિરૂપક બળ, અને રિસ્ટોરિંગ ફોર્સ એટલે કે પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં લાગે। ક્યારે? જ્યારે વિરૂપક બળને તમે હટાવી લો ત્યારે। એટલે સ્પ્રિંગ જેવું કામ કરે છે, એટલા માટે એને સ્પ્રિંગ બોલ મોડેલ વડે દર્શાવવામાં આવે છે। આની ટોટલી માહિતી એનસીઈઆરટી બુક પેજ નંબર 236 પર તમને આપેલી છે બરાબર। 9.2 ટોપિક છે બરાબર, એ બધું જ તમારે ડિટેલમાં લખવાનું થાય। તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરી, આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને હુક નામનો જે સાયન્ટિસ્ટ હતો એને પોતાનું વિધાન રજૂ કર્યું કે લંબાઈમાં
થતો ફેરફાર એ આપેલા બળના સમપ્રમાણમાં હોય છે. આ હુકનું વિધાન છે, જેને હુક્સ લો પણ કહેવામાં આવે છે, કે જો તમે કોઈ વિરૂપક બળ આપો અને એની લંબાઈમાં કોઈ ફેરફાર થાય તો એ કોના પર આધારિત હોય? એને તમે જે બહારથી બળ આપ્યું છે વિરૂપક બળ, એના પર આધારિત હોય. બરાબર? હવે જો બળ તમે દૂર કરી નાખો તો એની લંબાઈમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા ટોપિક તરફ આપણે જઈએ. ટોપિકનું નામ છે પ્રતિબળ. ઇંગ્લિશમાં એને સ્ટ્રેસ કહેવામાં આવે છે. પ્રતિબળ. સૌપ્રથમ તો વ્યાખ્યા. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે પ્રતિબળ. એકમ ક્ષેત્રફળ દીઠ. હવે એકમ શબ્દ કે એટલે પહેલા તો એને નીચે લઈ જવાનું થાય. ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ. એનો સિમ્બોલ છે સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A. એકમ શું થાય? તો તેનું SI એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. આનો ન્યૂટન અને આનો મીટર સ્ક્વેર ઉપર જાય તો મીટર રેઝ ટુ -2 થાય. બીજો એકમ છે પાસ્કલ. ગુજરાતીમાં પણ લખું છું અહીંયા પાસ્કલ, કારણ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર એ દબાણનો પણ એકમ છે. એટલે દબાણનો અને પ્રતિબળનો બંનેનો એકમ એક સમાન છે, યાદ રાખજો ખાસ. એનું પારિમાણિક સૂત્ર એટલે સિગ્માનું પારિમાણિક સૂત્ર મારે શોધવું હોય તો ઉપર બળ m1 l1 t-2 અને નીચે ક્ષેત્રફળ એટલે l નો વર્ગ થાય. તો m1 l-1 અને t-2 શું થાય બેટા? m1 આ l ઉપર ગયા, l ની 2 ઘાત ઉપર ગઈ એટલે -1 અને t-2. ખાસ યાદ રાખજો, આખા ચેપ્ટરમાં આવું જ પારિમાણિક સૂત્રનો ઓછામાં ઓછા 5 થી 6 વખત ઉપયોગ આવશે. બરાબર? આ સેમ એક જ પારિમાણિક સૂત્રનો ઉપયોગ આવશે. અને એકમ પણ આપણે અલગ અલગ મોડ્યુલસ ભણીશું, એ મોડ્યુલસમાં પણ સેમ રહેશે. ટૂંકમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે શું થાય? સ્ટ્રેસ થાય. થોડું પ્રેક્ટિકલી સમજાવીએ. આ ટીપ અને આ ઘન, આને હું આ રીતે આની ઉપર બળ લગાડું પેન દ્વારા, તો અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ હું જેટલું બળ લગાવું, એકમ ક્ષેત્રફળ દીઠ એટલે 1 મીટર સ્ક્વેર ધારો કે હું લઉં છું, એના દીઠ હું જેટલું આના પર બળ લગાડું એટલા બળને એનું પ્રતિબળ કહેવાય. રાઈટ? આગળ વધીએ. એના 3 પ્રકારો છે. તો પ્રશ્ન પૂછાય કે પ્રતિબળ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. તો સૌપ્રથમ પહેલો પ્રકાર ટેન્સાઇલ એટલે શું થાય? ગુજરાતીમાં તણાવ. તણાવ પ્રતિબળ અથવા દાબીય પ્રતિબળ. કમ્પ્રેસિવ એટલે દાબીય, નામ જ છે તણાવ. તો સૌપ્રથમ આકૃતિમાં તમને એક નળાકાર દર્શાવેલો છે L લંબાઈ. બરાબર? આ થોડી વાર એરો આપણે ભૂસી નાખીએ. હવે જે આ નળાકાર છે
એની જે આ સપાટી છે બંને બાજુની, એમાં લંબ રૂપે બળ લગાવવા. એટલે આ રીતે જો આ લંબ રૂપે બળ લગાવ્યું, અહીંયા કેટલાનો 90 નો એંગલ બને, તો આ બંને બાજુ મેં લંબ રૂપે બળ લગાવ્યું. આ પેન છે એને હું નીચેથી બળ લગાવું અને ઉપરથી બળ લગાવું. સેમ એવી જ રીતે આપણી જોડે નળાકાર પણ છે, તો નળાકાર જ લઈએ. બરાબર, આ નળાકાર, એને ઉપરથી પણ બળ લગાવ્યું અને નીચેથી પણ બળ લગાવ્યું. બરાબર, તો અહીંયાથી આપણે એકમ ક્ષેત્રફળ દીઠ તમે જેટલું બળ લગાવો છો તો આ નળાકાર શું થાય, આમ ખેંચાય. એટલે એની લંબાઈમાં શું થાય, ફેરફાર થાય. તો લંબાઈ ઓરિજિનલ એલ હતી, એનો ફેરફાર એટલે ડેલ્ટા એલ. તો એલ પ્લસ ડેલ્ટા એલ થયું. જો લંબાઈમાં ફેરફાર થાય, વધારો થાય, તો એને તણાવ પ્રતિબળ કહેવાય. પણ બળ પ્રતિબળ એવો શબ્દ વાપરીએ છીએ, તો કેવી રીતે એનો ફેરફાર થવો જોઈએ, તો વ્યાખ્યા તો સરખી જ. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું એમાં પુનઃસ્થાપક બળ, તમે જ્યાં બળ લગાવો છો એકમ ક્ષેત્રફળ દીઠ જ હોવું જોઈએ, તો એને તણાવ પ્રતિબળ કહેવાય. એનાથી ઉલટું ફરી પાછો નળાકાર. હવે બંને બાજુથી શું કરવામાં આવે છે, દબાવવામાં આવે છે. બરાબર, ઉપરથી તમે ફોર્સ આપો અને નીચેથી પણ ફોર્સ આપો, બંને સાઈડ આમ દબીએ, એટલે આનો આકાર શું થાય, નાનો થાય. બરાબર, હવે જો આ આકાર નાનો થાય તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું જે બળ છે, ત્યારે એ બળને શું કહેવામાં આવે છે, દાબીય પ્રતિબળ. એનાથી ઉલટું લગાવ્યું બળ. એકદમ ક્લિયર. એની પછી છે શિયરિંગ સ્ટ્રેસ. બરાબર, એને આકાર પ્રતિબળ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને શું કહેવાય છે, યાદ રાખજો, અને ઇંગ્લિશમાં શિયરિંગ કહેવાય. આકાર પ્રતિબળ. આકારમાં ફેરફાર થાય. આમ કોઈ વસ્તુ પડી છે, હું અહીંયાથી બળ લગાવું તો આમ જાય, અને નીચેથી લગાવું ને ઉપરથી લગાવું, નીચેથી આ બાજુ લગાવું અને ઉપરથી આ સાઈડ લગાવું તો આમ થાય. તેનો ઓરિજિનલ આકાર તો આ રીતે હતો અને થોડું આમ આ રીતે થયું, તો બંને વચ્ચે ખૂણો બને. તો જો વસ્તુ પેલા આ રીતે પડી હતી, પણ નળાકારને મેં બળ લગાવ્યું કેવી રીતે, તો આ બે સમાંતર બળો લગાવ્યા. જો એક આમ જાય છે ને એક આમ જાય, બે સમાંતર બળ કહેવાય. બંને બાજુ સમાંતર બળો લગાવ્યા તો ડેલ્ટા એક્સ જેટલું એનું સ્થાનાંતર થયું, એટલે ખૂણો થીટા બન્યો. તો એના આકારમાં ફેરફાર થયો, એટલે એને આકાર પ્રતિબળ કહેવામાં આવે છે. બરાબર, તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું આવું બળ, બરાબર, એને શું કહેવાય, એનો આકાર પ્રતિબળ કહેવામાં આવે છે. ત્રીજી વાત કરીએ, જલીય પ્રતિબળ. જલીય એટલે આપણે કઈ સળગાવવાનું નથી. જલીય, જળ કહીએ ને, જળ. ઇંગ્લિશમાં એને હાઇડ્રોલિક કહેવાય. હાઇડ્રોલિક શબ્દ આવે કઈ જગ્યાએ, તો પાણીની વાત આવતી હોય, ઓઇલની વાત આવતી હોય, એવી બધી જગ્યાએ. તો આપણે કોઈ એક ફુગ્ગો લઈએ, એ ફુગ્ગો છે એ બહુ વધારે પ્રેશરનો છે, વધારે દબાણવાળો ફુગ્ગો છે, એને આપણે પાણીમાં બોળી દઈએ છીએ, તો શું થાય, આ પાણીના જે અણુઓ છે એ આ ફુગ્ગાની સપાટી પર બળ લગાવે. એ બળ કેવું હોય, હંમેશા લંબ હોય. કેવું હોય, એ સપાટીને લંબ હોય. બરાબર, પણ ફુગ્ગાની અંદરની જે સપાટી છે એ પણ જો બળ લગાવે છે, એ આ બળનો સામનો કરે છે. આ કેમ પેલું યુદ્ધ જેવું છે. આમથી આપણા જે સામેની જે કોઈ કન્ટ્રીના હોય, બરાબર, સૈનિકો એ આવતા હોય ને આપણે આપણી કન્ટ્રીના કોઈ સોલ્જર્સ હોય, એની બંને વચ્ચે એટેકિંગ થતું હોય ને એના જેવું છે આ. બરાબર, જો બંને સંતુલન સ્થિતિમાં હોય તો ફુગ્ગામાં કોઈ તકલીફ પડે નહીં.
પરંતુ જો બહારનું દબાણ વધી જાય તો ફુગો ફૂટી જાય. એટલે જે તમે આ બહારથી જે પાણીના અણુઓ લગાવે છે બળ, એટલું જ બળ જો એ અંદરની સપાટીથી લાગે તો એ સંતુલનમાં હોય. બરાબર? તો આ જે અંદરથી જે બળ લગાવે છે એ એકમ ક્ષેત્રફળ દીઠ પણ એવું બળ લાગતું હશે, પણ ક્યાં લાગે છે? પાણીમાં લાગે છે. એટલે એને જલીય પ્રતિબળ કહેવામાં આવે છે. 3 પ્રકાર. રિપીટ કરીએ એકવાર. લંબાઈમાં ફેરફાર. લંબાઈમાં 2 રીતે ફેરફાર, એક તાણીને થાય ને એક દાબીને થાય. એટલે તણાવ અને દાબીય. પણ વ્યાખ્યા તો બધામાં કઈ રાખવાની? સેમ. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું બળ એ તણાવમાંય થાય અને દબાવમાં, દાબી નહીં થાય. એટલે તણાવ અને દાબીય પ્રતિબળ. સેકન્ડ શું છે? આકાર પ્રતિબળ. આકારમાં ફેરફાર થયો. આ બાજુ બળ લગાવ્યું, આ બાજુ બળ લગાવ્યું. ત્રીજું શું છે આપણી જોડે? તો હાઇડ્રોલિક સ્ટ્રેસ, જલીય પ્રતિબળ. ક્યાં નાખ્યો ફુગાને? પાણીમાં. અને એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી પર લંબ રૂપે બળ લાગ્યું તો એ બળને શું કહેવાય? હાઇડ્રોલિક સ્ટ્રેસ એટલે કે જલીય પ્રતિબળ કહેવામાં આવે છે. બરાબર? મિત્રો, લેક્ચર જોયા પછી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બરાબર? અને ખાસ તમને લખવાની સિસ્ટમ જણાવી દઉં કે અહીંયા ટોટલી મેં આ કન્સેપ્ટ વાઇઝ તમને સમજાવેલું છે, જે તમારી એનસીઆરટીની બુકની અંદર પેજ નંબર આજનું ભણાવેલું ટોપિક નંબર 9.2 અને 9.3 છે. એમાં 2 પોઈન્ટ આપેલા છે, પ્રતિબળ છે અને વિકૃતિ પણ છે. આજે આપણે પ્રતિબળ ભણાવેલું છે, વિકૃતિની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ જે પણ મેં એક્સપ્લેન કરેલું છે એ તમારે એનસીઆરટીની બુકમાંથી બરાબર પોઈન્ટ બાય પોઈન્ટ લખવાનું થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.